માં ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે ઘટનાને ગણાવી ગંભીર ઘટના સામેલ વિદ્યાર્થીની મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવ્યું અને જરૂરી આ ઘટના ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના પોલીસ વિભાગ તરફથી હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારની અંદર આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ શાળાની અંદર એક દુઃખદ ઘટના બની છે, જે બાબત એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે નિંદનીય છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના કોઈ પણ શાળામાં બનવી જોઈએ નહીં। શાળાની અંદર ધોરણ 1 થી 8નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અને તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ શાળાની અંદર જે અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી જે હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે, એ વિદ્યાર્થી પણ હાજર હતા। વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ બાબતે ઝઘડો થતાં શાળાના પરિસરની બહાર જે બાળ કિશોરો છે તે પૈકી એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો છે। 4 વિદ્યાર્થીઓએ તે વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો। એ પૈકી 2 વિદ્યાર્થીઓ આ શાળાના હતા અને 2 વિદ્યાર્થીઓ અન્ય શાળાના હતા। જે તપાસ પ્રક્રિયા પોલીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહી છે, પરંતુ 4 બાળ કિશોરો દ્વારા એક વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેથી કરીને એ વિદ્યાર્થી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં બનવી ન જોઈએ। સુરતની અંદર તમામ શાળાઓની અંદર સ્કૂલ બેગ વિદ્યાર્થીઓની ચેક આકસ્મિક રીતે ચેક કરવાનું જણાવવામાં આવ્યું છે। વાલીઓ શાળાએ વિદ્યાર્થીઓને મોકલે ત્યારે પણ સ્કૂલ બેગ ચેક કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આવા કોઈ બાબતની અંદર જાણ થાય તો વિદ્યાર્થીઓને મનોચિકિત્સક પાસે ચકાસણી કરાવીએ, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને। આ વિદ્યાર્થીઓને હાલ અટકાયત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। વધારે વિગતવાર તપાસ પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને તે માટેની તાકીદ દરેક શાળાઓને કરવામાં આવે છે કે આ બાબતે તકેદારી રાખવી, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં